ભાઈ કેમ છો યુટ્યુબ ફેમિલી? તો સૌથી પહેલાં તમને બધાને બીજા દિવસના ગુડ મોર્નિંગ. કાલે રાતે લાઈક કેટલા વાગે હું આવ્યો તો ઓલમોસ્ટ 9:30-10 વાગે હું આવ્યો હતો અહીંયા, અને પછી થોડુંક જમી કરીને પછી વાતુમાં ચડી ગયા અને પછી સૂઈ ગયા હતા. ને આખું મામાએ ઘર બતાવ્યું. હવે હું તમને બતાવું લોકેશન કઈ રીતનું હોય ઘરનું. તમે જુઓ, હા મેં થોડુંક ઝૂમ કરું ને એટલે દેખાય. આ જુઓ ડાયરેક્ટ હાઈવે એ છે. આ જે હાઈવે છે ને પોરબંદર દ્વારકા હાઈવે છે. ત્યાંથી સીધું તમે દ્વારકા જઈ શકો. એક બાજુ પણ ત્યાંથી આટલા ડિસ્ટન્સ ઉપર આ ઘર છે. ને આ બીજું લોકેશન તમે જુઓ. સામે તમે જુઓ ને, જુઓ રિલાયન્સનો પેટ્રોલ પંપ, HP નો પેટ્રોલ પંપ. ને આ બાજુ જુઓ, હા મસ્ત મજાની વાડીઓ છે. વાડીઓ એટલે કે ભાઈ ખેતર ને ફાર્મ હાઉસ ને બધું જોવો આ બધું. ભાઈ એક નંબર લોકેશન હો, ચારે બાજુ. આ બીજી વાડી અહીંયા આ રીતનું આખું ઘર છે. તમે જોઈ શકો ચારે બાજુ. લોકેશન ખાલી જોવો તમે. ઓહો ભાઈ એક નંબર. ના ભાઈ મામાનું ઘર છે, જોઈ લો ખાલી. જોઈ લો, જો બસ જાય છે દ્વારકાની, બસ જાય છે. જો ભાઈ આ રીતનું સરસ મજાનું લોકેશન છે ભાઈ, એક નંબર. ને આખું તમે જુઓ, ધાબુ આખું જોરદાર લોકેશન ભાઈ. અહીંયા ઊભા હોય ને મજા જ આવે. જોઈ લો ખાલી. અહીંથી આમ આખું પોરબંદર દેખાઈ જાય તમને. એ રીતનો નજારો છે. ને ભાઈ મકાન એ રીતનું લીધું હોય ને ભાઈ, એક નંબર જોરદાર. હાઈવેની એકદમ નજીક. એટલે આમ તો હાઈવે ના કહેવાય, પોરબંદર દ્વારકા હાઈવે છે. એટલે નજીકમાં, પોરબંદરની નજીકમાં જ છે, બહુ આઘું નથી. પણ ભાઈ સોલિડ એક નંબર મકાન એમ એવું જોરદાર હે ને ભાઈ. લોકેશન જ જોઈ લો. ચારે બાજુ જી હોય ભાઈ, દુકાનો, પેટ્રોલ પંપ, ખેતર બેતર આજે. એટલે પવન મીન લાઇટ જાય ગમે જાય, પવનની કાંઈ ઝંઝટ જ નહીં. એવું બધું એ રીતનું હોય. બીજી બાજુ ઘરની બીજી બાજુ આ રીતનો સુંદર મજાનો બગીચો હોય, જોઈ લો. हाय हाय इतना सुकून. આખો મારી રીતે ઝાડવું ને બગીચો અને એવું બધું હોય અહીંયા. ગ્રીનરી ને એવું બધું આજુબાજુ, ઘરની આજુબાજુ બહુ છે. જોઈ લો અહીંયા બધા આવા જ મકાનો હોય. ઝૂમ કરું તો દેખાય. ને આ ભાઈ મીઠા પાણીનો ટાંકો છે, જોઈ લો. ત્યાં જો આ રીતે શેડ બનાવ્યો હોય આખો. એટલે વરસાદ કેવું કંઈ પડે ને તો ભાઈ અહીંયા બેસીને તમે આનંદ લઈ શકો આમ. ને જુઓ તમે ખાલી લોકેશન ભાઈ, એક નંબર. જોઈ લો તમે બધું બાજુમાં જ ભાઈ. તો ભાઈ ફાઇનલી હું હે ને મામાના ઘરે પહોંચી ગયો. ને આજે તમને હું એમના ઘરનું આખું ટૂર કરાવીશ કે લાઈક કઈ રીતનું આખું ઘર છે. એની લગભગ ઓલમોસ્ટ 1 કે 1.5 વર્ષ પહેલાં જ ઘર લીધું હજી. તો હું તમને ઘરનું ટૂર કરાવું. મામી અમારા છે ને આખું ઘરનું તમને ટૂર કરાવું. બોલે કઈ રીતનું ઘર છે, હું છે એ બધું જ. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर. તો જો આ મામી અમારા વિડીયોની અંદર આવી ગયા છે. તો મામી ખાલી હવે તમે બોલતા જાજો કઈ રીતનું ઘર શું છે એ રીતે. તો સૌ મેઇન ગેટ છે. ઓકે, આખો મેઇન ગેટ છે ને અહીં તમે ગાયો ને બધું જોઈ શકો. સેવા તાર મામા રોજ કરે એટલે એને ખવડાવે ને એવું બધું હોય એટલે અહીંયા ઊભી હોય. ગાયો માટે કુંડી રાખી છે. બરાબર. બાજુ ફૂલ થાય એમાંથી અમે ભગવાનને દરરોજ ફૂલ ચડાવીએ. બરાબર છે. મસ્ત વ્યૂ છે, સરસ. ઓહો ભાઈ જોરદાર. અને અંદર આવતા અહીંયા આજે ધનતેરસ છે તો પગલા છે. બરાબર. કૈડા છે. વારે વાહ. પાર્કિંગ છે. ઓહો શું વાત છે, જોરદાર. અહીંયા ટોયલેટ વોશરૂમ છે. એટલે આ સેપરેટ છે આખું એમ ને? હા, ઈ separate છે. બરાબર. પછી અહીંયા જારી છે. બરાબર. એન્ટ્રન્સ ગેટ છે મેન, તમે કહી શકો એમ. બરાબર. અહીંયા ટીવી પોઈન્ટ આપેલો છે. બરાબર. આખું ટીવી પોઈન્ટ મસ્ત. લાઇટિંગ આપેલી છે. અરે વાહ ભાઈ વાહ. આ તો 3 સ્ટાર હોટલ જેવું આમ આખું સેટઅપ કરેલું હોય તમે. What? મારા બે છોકરાઓના ફોટા છે. અને આ જોવો અમારા એક નીરવભાઈ છે ને એક રોહિતભાઈ. નીરવભાઈ અમારે મોટા છે, રોહિતભાઈ એનાથી નાના ભાઈ. No desvíes la mirada, quédate cerca de mí. એને મળેલા શિલ્ડ છે. એવોર્ડ તમે જુઓ ખાલી. બધા એવોર્ડ એમને મળેલા છે. નવરાત્રિના અને બધા સ્કૂલમાંથી મળેલા એ બધા છે.
ખાસ તમે જુઓ અમારા મામીનું આ મામી આ કઈ જગ્યાનો ફોટો છે આ છે ને જેણે માવતરની સેવા કરી હોય એને જય વલ્લભ બાવા દ્વારા સન્માન પત્ર અપાયેલું, સાલ ઓઢાડીને અરે સન્માન વાહ કર્યું. ભાઈ, વારે વાહ એનું એમાં મારું સન્માન. નામ સદનસીબે આવેલું, એનું સન્માન મને અરે મળેલું. વાહ. પછી આ તમે જોઈ શકો રાધે કૃષ્ણની મૂર્તિ. આ બધું આ શેનું છે આ તમે આ અત્યારે કરી? અમે અહીંથી ખાદી ભંડારમાંથી લીધેલું છે ફ્લાવર બરાબર. પછી આ બધું જે છે એ મીશોમાંથી ઓનલાઈન ખરીદી છે. ઓ ભાઈ ઓનલાઈન, વાહ ભાઈ વાહ. અને આ ગ્રીનરી પણ મેપ પાથરેલી છે કે જેના લીધે મસ્ત ડેકોરેટ લાગે. પછી આ છે બર્ડ્સ, ઈ પણ મીશોનો છે. ઓહો એ ઓનલાઈન ઈ મગાવેલા? ઓનલાઈન મંગાવેલા છે. વાહ ભાઈ વાહ. પીઓપી કરાવેલું છે. ઓહો આખું પીઓપી છે. લાઇટિંગ તમે જુઓ ભાઈ, ખાલી એક નંબર લાઇટિંગ એમ. વ્હાઈટ છે, પછી ઇનબિલ્ટ આખી બ્લુ કલરની કરાવેલી છે. આ તમે જોવો છો ને એ થોડીક લાઇટ યલો જેવી છે લાઇટિંગ, આ તમે જોવો એ. પછી આ જુઓ સરસ મજાની ભાઈ કૃષ્ણ ભગવાન આપણે શ્રીનાથજી બાવાની મૂર્તિ છે આખી, એ રીતનું બધું છે. આ રીતે આખું સજાવટ માટે મૂકેલું છે કી સ્ટેન્ડ છે. કી સ્ટેન્ડ. એના પછી આ બધા સોફા છે સિટિંગ માટે એ બધું. પછી આ ટીપોય તમે મગાવેલી છે ને? હા, ઈ મેચિંગ બનાવેલી છે. ઓ એટલે અચ્છા વુડન કલરની ફર્નિચર ને મેચિંગ બનાવેલી છે. બરાબર. આ આર્ટિફિશિયલ વેલ છે એ બધી મીશો. અચ્છા આ એ મીશોમાંથી લીધેલી એ બધી. આ બધું મીશોમાંથી જ ઓનલાઈન. વાહ ભાઈ વાહ, જોરદાર. અહીંયા ગણપતિજી સામે બિરાજે છે એન્ટર થતા. અચ્છા એન્ટ્રન્સ જેવું મીન્સ તમે એન્ટર થાવ ને એવા તરત જ સામે ગણપતિ બાપાની જે આ ફોટો આખો સરસ મજાનો મટાવેલો હોય એ રીતનું બધું છે. આગળ અમારું કિચન છે અહીંયા. બરાબર. આ આખો કિચન એરિયા છે. બરાબર, આખો કિચન એરિયા. આ જો ટાઇલ્સો બાકી કિચન પ્રમાણે જ ડિઝાઇન પસંદ કરીને આખું સેટ કરેલી છે એ બધી. અહીંયા ફ્રીજ છે. ફ્રીજ છે અહીંયા અમારા ભગવાન માવતરનો બેડ છે. ભાઈ. અહીંયા બા હુતા એ બાનું એવું છે ને કહું ને તો આમ એક ટાઈમ એવો હતો ને કે બા બોલે ને એટલે બધા એવા આમ હતા ને. હવે બાને સંભળાય છે ઓછું પણ હજી સમજી શકે છે. એકદમ અમારે ધાર્મિક અને એકદમ પ્રભાવશાળી બા છે. એટલે બાની તમે સેવા કઈ રીતે આખો દિવસ તમારે એક માણસને રહેવું પડે એની પાછળ એ રીતે જ હોય ને એમ બાને ને? અત્યારે ટોટલી સપોર્ટની જરૂર છે તો એને ઊભા કરવા, બેસાડવા, વોશરૂમ લઈ જવા, એને નવડાવવા, કપડાં પહેરાવા, ટોટલી સેવા અત્યારે એમાં હેલ્થમાં રહેવું પડે ને જે મારું સદભાગ્ય હું ગણું છું કે મને આવો મોકો મળ્યો. અત્યારે માવતરની સેવા એ બહુ અમૂલ્ય લાવો છે. હા એ વાત તો છે ભાઈ. પછી અહીંયા આવતા બા માટે વોકર રાખ્યું છે. આ એના ઓઢવાના છે બધાય. પછી આ સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમ છે આખો. અહીંયા મેળો છે. બરાબર. એક રાધે કૃષ્ણ બાને ઝાંખી માટે રાખ્યા છે. બરાબર. પછી અહીંયા પણ શ્રીનાથજી મહાપ્રભુજી. વારે વાહ. પછી ઉપર પણ શ્રીનાથજી મહાપ્રભુજી. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં શ્રીજી ત્યાં જ. બાવા દેખાય છે એવું બાનું ભાવ છે તો એ પ્રમાણે મેં ભગવાન રાખ્યા છે. પછી બરાબર. અહીંયા અમારે બ્રાહ્મણ ને ગાયત્રી ને ગણપતિ તો હોય જ તો એ રાખ્યા છે હા એ છે. કે જેને રોજ આપણે દીવો કરીએ. હમ. પછી અહીંયા અમારે સૂર્યનારાયણ પ્રત્યક્ષ બિરાજે છે. વોશિંગ એરિયા છે. અહીંયા આખું તમે જુઓ સૂરજ ભગવાન દેખાય. આ આખો વોશિંગ એરિયા છે. તમે જોઈ શકો લાઈક કપડાં બપડા ને ધોવા ને એના હાટું ને બધું એ બધું અહીંયા છે એ રીતનું છે ભાઈ. પછી અહીંયા કિચન છે. અહીંયા કિચનમાં ખૂબ બધા આ બધા કરાવેલા જ છે ને તમે પહેલા હતા નહીં ને? ફર્નિચર બનાવેલું છે. બરાબર. ટીવી પોઈન્ટ, પછી આ ફર્નિચર, પછી સીડી કોર્નર અને આ જે સ્ટોર રૂમ ને છે એ બધું અમે કરાવેલું છે. બાકી રેડી મકાન આવેલું. ઓકે ફર્નિચર આખું રમેશ ફુવાએ કરેલું હે ને? આ રમેશ કુવા પાસે ફર્નિચર કરાવ્યું. બરાબર. એકદમ પરફેક્ટ ને બહુ મસ્ત કરે છે એ ફર્નિચર. બરાબર બરાબર. તો હવે હાલો ભાઈ હવે ઉપર જઈ અને ઉપરના રૂમ કઈ રીતના છે એ હું તમને બતાવું. પગ બળે હાલો માખણ ચોપડી દો. ભાઈ જો પગ બાના બરે ને તો મામીને કીધું કે મને માખણ ચોપડી દે એટલે મામી જો માખણ ચોપડે એને. એક અમૂલ્ય સેવા છે જે મને સદનસીબે મળેલી છે. હું એવું મારું ભાગ્ય અહોભાગ્ય સમજુ છું. ભાઈ આજના જમાનામાં લોકો મા બાપની એટલી સેવા નથી કરતા પણ આ તમે મામી જોવો ખાલી સેવા કરે. આજના જમાનામાં આ રીતનું ઘર હોવા છતાં ભાઈ એ રોજ આ રીતે સાર સંભાળ રાખે બાની. ધરતી પરના ભગવાન છે સત્ય માવતર. એ વાત તો 100% સાચી ભાઈ તમારી. આ રીતે ભાઈ આખું તમે જુઓ આખું
મસ્ત મજાનું બાના પગમાં માખણ લગાડી દીધું હે ને એ રીતની આખી સેવા કરે છે. તો ભાઈ આ રીતની અમૂલ્ય સેવા ભાઈ લાભ ઈ કોકને જ મળે. હવે ચલો ભાઈ ઉપર જઈએ. ઉપર કઈ રીતનું છે શું છે એ મામી આખું શોપીસ બતાવે. છે જે અરે રોહિતને વાહ. ગરબીમાં ઇનામમાં આવેલા. બરાબર. આ જુઓ તમે 100 પીસ આ રીતના છે. પછી અહીંથી આપણે 2 રૂમના દરવાજા છે. આ એક રૂમ આ બાજુ અને એક આ બાજુ છે. પેલા આ રૂમ જોઈ લઈએ આપણે. આ પડદા ને એ બધું અમે ખરીદી કર્યું. બરાબર આ અમને ગિફ્ટમાં વાસ્તામાં આવેલું. બરાબર. અને આ કબાટ લીધેલો. કબાડ આખો લીધો છે તમે એમ ને? હા, ઈ એક નવો લીધો છે. હમ. બાકી પછી અહીંયા સેપરેટ વોશરૂમ ટોયલેટ છે. વોશરૂમ નહીં છે. અહીંયા બાલ્કની છે. અહીંયા તમે જો હો ભાઈ બાલ્કનીમાંથી વ્યૂ આવે છે ભાઈ જોરદાર. થોડું હું ઝૂમ કરું તો જો અહીંયા રસ્તો ય તમને દેખાતો હોય. આ દ્વારકા પોરબંદર હાઈવે છે. એના સિવાય બાલ્કનીમાંથી જે વ્યૂ આવે ને આ સામે તમે જુઓ રિલાયન્સ અને એચપીના પેટ્રોલ પંપ છે 2. એના સિવાય અહીંયા જે બસો ને આ તમને દેખાય ને આ જુઓ અહીંયા ભાઈ ખેતરે વાડી છે ફાર્મ હાઉસ જેવું. સામે તમને જો આ ઘર દેખાતું હોય આ એ ભાઈ છે ને એ ફાર્મ હાઉસની અંદર જ છે. એટલે ચારે બાજુ ભાઈ વ્યૂ એ રીતનું આવે ને કે એક નંબર વ્યૂ આવે એમ. કંઈ તમને આમ જરૂર ના પડે એમ એવું જ લાગે. એક બાજુ હાઈવે એક બાજુ પેટ્રોલ પંપ પછી આ લ્યો ભાઈ તમે બાંધી લ્યો પહેલાં 2 તમે બાંધી લ્યો. તો ભાઈ એ રીતનો આખો વ્યૂ સરસ મજાનો આવે ગેલેરીમાંથી. એક નંબર ભાઈ. હવે આપણે આ બીજો રૂમ જોશું. આ જોઈ લ્યો ભાઈ. લાઇટિંગ વાળા શ્રીનાથજી છે ઈ પણ અમને ગિફ્ટમાં મળેલા છે. વારે વાહ. પછી અહીંયા ભાઈ પડદા નાખેલા છે. આ આખી વિન્ડો છે ને આ વિન્ડોમાંથી ઘરની બાજુમાં છે ને તમને બતાવો સુંદર સરસ મજાનો બગીચો છે. કેરીનું ઝાડ. કેરીનું ઝાડ છે ને એ રીતનું ભાઈ છે. તમે જુઓ અહીંયા ગ્રીનરી બહુ જોરદાર છે. અહીંયાથી બારીમાંથી તમે જુઓ ને બીજાય ઘણા ઘર છે આગળ પણ આ રીતના આખી ગ્રીનરી બધું એક જોરદાર એક નંબર છે. એના સિવાય ભાઈ પૂજ્ય પિતાશ્રી અને જેઠશ્રી. આ ભાઈ જે જમણી બાજુ તમે પેલો ફોટો જોવો છો એ લાઈક મારા મામા છે ને એના પપ્પા છે. અને બીજી બાજુ જે છે ને એ મારા મામા છે. મોટા મામા છે અમારા કિશોર મામાના મોટા ભાઈ થાય. એના સિવાય ભાઈ ઘડિયાળે રાખેલી છે. અને ખાસ તો મામી આનું તમે કહેજો કેમ કે આ તમારું મેઇન કામ તમારું વર્ષોથી આ જ આવેલું આવે એ શેનું હોય? મારું કામ હતું ને એક મારો બહુ મોટો શોખ છે પાર્લરની ચેર છે આ. બરાબર. હવે અહીંયા બહુ નથી કરતી પાર્લર પણ છતાંય મને શોખ છે એટલે આ પાર્લરની ચેર હજી રાખી છે જેને હું જોઈને મારી યાદ તાજા કરી શકું. બરાબર. ને આ બધું પાર્લરનું સામાન છે એમ ને? હા, ઈ પાર્લરનો સામાન છે. એટલે પાર્લરમાં તમે કઈ રીતનું કેટલું હું અલગ અલગ જીવ હોય તો અમારા લેડીઝ જે જોતા હોય લાઈક જેને પાર્લરનો બહુ શોખ હોય આજુબાજુમાં જેને ખબર ના હોય કે તમે ઘર ઘરાવો કરતા હોય એમ તો એ લોકોને કોક વાર આવવું હોય તો ખબર પડે એમ. પાર્લરમાં ટોટલી દુલ્હન બ્રાઇડ તૈયાર કરું ત્યાં સુધીના બધા ઓર્ડર હું લઉં છું પણ હવે બહારની સેવાના હિસાબે થોડુંક બહાર જવાનું ઓછું કર્યું. ઘરે જે આવે એ કરું છું પણ બહુ ઓછું. શોખ ખાતા રાખ્યું છે. અહીંયા બોર્ડ નથી રાખ્યું. ઓલા ઘરે બહુ હાલતું. બરાબર. હવે થોડુંક ઓછું કર્યું. બરાબર. અહીંયા પણ એક સંડાસ બાથરૂમ છે. અચ્છા અહીંયા ભાઈ સેપરેટ આખું રૂમ એટલે રૂમ વાઇઝ જ બધા આપેલા છે એમ ને? છે સેપરેટ. બરાબર. ત્યાં જે એમાં સ્ટોર રૂમનો ઉપયોગ કરીએ છીએ પાર્લરનો સામાન. બરાબર ભાઈ આ રીતે આખું છે કેમ કે આ ભાઈ ઓલમોસ્ટ યુઝમાં નથી આવતું વપરાતું નથી એટલે એના લીધે એ રીતે મૂકેલું છે. અને હરેક મીન્સ સેપરેટ અલગ અલગ રૂમ વાઇઝ અલગ અલગ છે. સંડાસ ને બાથરૂમ 2. અહીંયા અમારા ઠાકોરજી બિરાજે છે. અહીંયા ભાઈ સુંદર ઠાકોર. મંદિર છે. બરાબર. એટલે તમે રોજ ઠાકોરજીની સેવા કરતા હો ને? દરરોજ સવારે ઉઠી સાડી પહેરી ઠાકોરજીની સેવા કરું. નિરાતે દિવસ સુધારું પછી ઘરનું કામ લઉં. બરાબર. એ મને બાએ સોંપેલી છે. બરાબર છે એટલે વારસો સાચવીને રાખ્યો તમે એમ ને આગળ સાચવા એ એવું તમે આશા રાખો. એવી આશા રાખું છું. બરાબર છે ભાઈ. આ હવે ફર્સ્ટ ફ્લોર ઉપર અમે આવી ગયા છે અને લાઈક જે ઉપર હું તમને કહું કે ભાઈ આગાસીનો વિડીયો તો ઓલરેડી મેં લીધેલો જ છે એટલે ત્યાં જવાની જરૂર નથી. એટલે આગાસીનો મેં વિડીયો લીધો હોય ને એ આની અંદર એડ કરી દઈશ. ને સામે તમે જુઓ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આમ શ્રીનાથજી બાવાની મૂર્તિ ને ભાઈ યમુનાજીની મૂર્તિ એ રીતે મૂકેલા આખો ફોટો એ રીતે મટાવેલો છે એ રીતે કરેલું છે. અને એના પછી ધાબે જવાય ને એ આખો વિડીયો આની અંદર એડ કરી દઈશ. તો આ આખું હતું ભાઈ હોમ ટૂર કઈ રીતનું. ને ભાઈ અમારે લાઈક પોરબંદરમાં કેવું હોય કે અમારે પોરબંદરમાં છે ને આ રીતના ઘર વધારે હોય લાઈક ફ્લેટ ને એવા બધા એના કરતા એમ. ને આ ઘર એ રીતનું હોય ને કે આપણે જે અમદાવાદમાં ફ્લેટ મળતા હોય ને
એના કરતાં ભાઈ સસ્તા ભાવની અંદર અને ખૂબ સારી એવી સગવડવાળા મળે. તમે આવો ને એકવાર તો એમ લાગે કે ના ભાઈ ઘર એટલે ઘર જોરદાર. તો ભાઈ તમને કેવું લાગ્યું ઘર એ જરૂરથી કહેજો. અને ભાઈજી આ ઘરના જે અંદર સભ્યો રહીએ જેમ કે આપણે નીરવભાઈ, રોહિતભાઈ કે ભાઈ લાલાભાઈ, એ બી બધા જેટલા જોવે એ બી કહેજો ને જેટલા આવેલા છે અહીંયા કે ભાઈ તમને ઘર કેવું લાગ્યું હતું અને ભાઈ કેવું છે અત્યારે, કઈ રીતનું, કેટલું સુંદર સરસ મજાનું એ બધું કમેન્ટ કરીને કહેજો. તો ભેગા થાય થોડાક ટાઈમ. તમે જોઈ શકો છો એમ આ મારા કિશોર મામા હે ને આ મારા હર્ષા મામી હે જે લાઈક આખા ઘરનું બધું હેન્ડલ કરે. લાઈક બાની સેવા કરવી એ બધું કામ કરવું. ભાઈ કિશોર મામા છે ને એ લાઈક ઘરમાં બાની સેવાય કરે છે, એના સિવાય બહાર જાય રોજ સવારે જેમ કે વિડીયોમાં કીધું એ રીતે કે લાઈક ગાયની સેવા અને આ તે કરવું, ગાયને રોજ ખવડાવે. એના સિવાય બી અહીંયા પોરબંદરમાં અન્ન ક્ષેત્ર કરીને છે રેલવે સ્ટેશનની બાજુમાં, ત્યાં રોજ જાય છે. રોજ લાઈક એવા લોકો હોય છે કે જેને ખાવાનું નથી મળતું એવા લોકોને ખાવાનું ખવડાવે છે ને ત્યાં પોતાની સેવા એ રીતે આખો દિવસ એ રીતે જાય. લાઈક બપોરે 3-4 વાગે જાય તો છેક 10-11 વાગે આવે છે, ત્યાં સુધી સેવા આપે છે. તો એ રીતનું કામ અમારા મામાએ કરે છે ભાઈ, એકલા મામી નહીં, 2 જણા એ રીતનું કામકાજ કરે છે એમ. આ બાજુથી દેખાય શ્રીજી કૃપા લખેલું, એ આખું મામાનું ઘર હે. તમને બહારથી આખું બતાવું જોવું, આ રીતે આખું શ્રીજી કૃપા લખેલું હે. આ ઘર હે આખું આ રીતનું, આ બહારથી આખું. આ જે આ બાજુ છે એ બીજા લોકોનું ઘર હે. અહીંયા જે સાઈડમાં છે ત્યાંથી લઈને અહીંયા સુધી શ્રીજી કૃપા લખેલું આખું, ઉપરથી નીચે સુધી ધાબુ છે આખું. તમે જોઈ શકો તો અહીંયાથી આ સાઈડમાંથી આખું આ રીતનું છે ઘર. ઘર ભાઈ એકદમ સુંદર સરસ મજાનું 1 નંબર બનાવ્યું. આમ ઓલી બાજુ હાઈવે બાઈવે ભાઈ 1 નંબર ટકાટક ઘર હે ભાઈ.